ગરબા રમવાની ઈચ્છા તમારી છે ઓય તમારી. તો જય શ્રી રામ ભાઈ, આજનો વ્લોગ ચાલુ થાય છે ભાઈ સાંજના સમયે, કારણ કે ભાઈ સવારના અમે રૂમે જ હતા, કારણ કે આજે તો સન્ડે રવિવાર એટલે આજે રજા હતી, તો આખો દિવસ રૂમમાં જ નીકળ્યો છે. હવે બહાર નીકળ્યા છીએ. કાલે મેં ગયા હતા ભાઈ ફરવા, આમ બહાર રખડવા ગયા હતા વડોદરા, પણ ભાઈ મારા ફોટોઝ મેં એક પણ નથી લીધા, એટલે અહીંયા ક્યાંક કેમ્પસમાં જઈએ મસ્ત ક્યાંક આમ ફોટોઝ આવે તો ફોટોઝ લઈ બાકી રખડીએ. ને અમે આજે રવિવાર છે એટલે બારે ક્યાંક જશું. આજે તો આ મેદાન ખાલી છે વોલીબોલનું, આજે અહીંયા કોઈ નથી. અમે અહીંયા જોતા વરસાદના કારણે ભાઈ કીચડ. આ ગુજરાત ટાઇટન્સનો ફેન જાય જો ગિલ. અત્યારે ભાઈ મજૂર વર્ગ પણ ફ્રી થઈ ગયો છે, એ પણ નીકળી ગયા છે બારે. આપણે કોઈ ગયા છીએ આપણી જૂની હોસ્ટેલે, અહીંયા જ આપણે આવ્યા હતા કાલે આપણો હોસ્ટેલ સર્ટિફિકેટ લેવા માટે. તો ભાઈ હોસ્ટેલ સર્ટિફિકેટ ને એ બધું તો આપણે કામકાજ બધું પતાવી લીધું છે. હવે આપણે એક જ વસ્તુ જોઈએ છે, જો કે છે હોસ્ટેલની ફીસ રિસિપ્ટ. એ પણ કાલે મળશે, કારણ કે કાલે છે મંડે, આજે સન્ડે હતો એટલે આજે રજા હતી. ધીસ ઇઝ મેસી ફેન એન્ડ વી આર રોનાલ્ડો ફેન. મારી ઈચ્છા અત્યારે એ છે કે અત્યારે જાય ઇન્ડિયન સોલ્ટમાં, ત્યાં જઈને કંઈક મસ્ત લોકેશન હોય લાઇટિંગ તો ત્યાં મારે ફોટોસ પાડવા છે ને બીજું શું કંઈક ઠંડુ પી લેશું અને નીકળી જશું અહીંયાથી. અહીંયા ભાઈ અવાજ સાંભળો, અમારી જ ફેકલ્ટી બને છે ત્યાં ભાઈ કામકાજ જોરો શોરોથી ચાલુ છે. પૂરો ક્યારે થાય ને એ જોઈએ. 4-5 મહિનામાં તો આવડું બિલ્ડિંગ બનાવે નાખ્યું. તો 4-5 મહિનામાં પૂરો કરી દે ભાઈ. આવ્યા હતા ઇન્ડિયન સોલ્ટના મસ્ત મજાના પીસ આવ્યા છે બારે. હવે તો ઉપર જઈએ છીએ, ઉપર જઈને જોઈએ. લાઇટિંગ લગભગ તો ચાલુ જ છે મારા હિસાબથી. ઉપર જઈએ ને મસ્ત મજાના પીચ લઈએ, કંઈ ઠંડુ મંગાવી લેશું. વળી એમને એમ ના થાય ને કે ખાલી પીચ પાડવા જ આવ્યા. ફટોફટ ઉપર જઈએ. નીચે મેસ છે ઉપર ભાઈ, વાં કંઈક પૂજા હાલે ગણપતિની. હાલ આપણે ઉપર જઈએ ફટોફટ. ઓલાને ફોન તો કરી દે કે હવે નીકળતા થઈ જાય. 6:30 વાગે ગેટ ખુલીએ ને, 6:30 વાગે આપણે નીકળી જાઉં બહાર. કંઈક મસ્ત મજાનું જમીન આવશું. આ છે ઇન્ડિયન સોલ્ટ જમવા માટે જ છે, રેસ્ટોરન્ટ જ છે, પણ અહીંયા નથી ખાવું, આપણે ગુજરાતી ખાવું છે. અહીંયા બધું પંજાબી મળે, પંજાબી મસ્ત જ મળે છે અહીંયા, પણ આપણે ગુજરાતી ખાવું. તો ભાઈ ઇન્ડિયન સોલ્ટમાં તો આવ્યા, પણ અહીંયા ફોટોસ આવતા નથી, જોઈએ એવા નથી આવતા, બેકાર આવે છે. એટલે હું વિચારું કે આગળ થોડાક જઈ જે ગણપતિની સ્થાપના એરિયાની ગ્રાઉન્ડની આગળ જે લોકેશન છે ને એ મસ્ત મજાનું લોકેશન છે, તો ત્યાં જઈને ટ્રાય કરીને. ઓ મેં અત્યારે આ સનસેટ થયું છે. તો હાલો ભાઈ ઇન્ડિયન સોલ્ટથી નીકળી ગયા છીએ. હવે જો વहाँ ગણપતિની સ્થાપના કરી છે, ક્યાં ગઈ આવી રહી અહીંયા. તો ફટોફટ નીકળીએ આગળ. આપણા 2 મિત્ર આવે છે, એ તો ડાયરેક્ટ બહાર જશે, આપણે આ બાજુથી ફરીને જઈએ. તો ભાઈ ગણપતિ રાખ્યો હોય ને ત્યાં કંઈક પૂજા હાલતી લાગે, કારણ કે આ બધા કંઈક મંત્ર ઉચ્ચારણ થાય છે. આ લોકેશન જુઓ. તો અહીંયાથી એન્ટર થઈ ગયા આપણે ગણપતિમાં જવું હોય ને તો ભાઈ વहाँ તો મસ્ત મજાની રાતે આઈ લવ પીયુ અહીંયા કંઈક જો, અહીંયા કંઈક ડેકોરેટ થાય જો આઈ લવ પીયુ પાસે. તો ચલો ભાઈ અત્યારે નીકળી ગયા છે એડમિન બ્લોકમાંથી, જે છે પારુલનું મેન બિલ્ડિંગ છે પારુલની ભાઈ. આપણે શોર્ટકટ પકડીને આપી ગયા છે બારે. ઓલા બે છે સામેની બાજુ, એની વેટ કરીએ. આવી ગયા છે કે હવે આવે છે ખબર નહીં, પણ એની થોડીક વાર રાહ જોઈએ પછી નીકળીએ આપણે ડાયરેક્ટ બારે. તો આ છે ભાઈ પીયુ સર્કલ, જોઈ દો તમે. ધીસ ઇઝ અ પીયુ સર્કલ. હા કેમ ગ્રીનરી છે બધી બાજુ. તો ભાઈ સ્ટુડન્ટની પબ્લિક તો જો નીકળી છે બારે. આટલા બધા સ્ટુડન્ટ બહાર નીકળ્યા છે ને આપણે તો એમ લાગે ઘેટા બકરા પડ્યા જાય. તો અહીંયા ભાઈ આપણા 2 મિત્ર આવે છે, એની વેટ કરીએ જરીક ને પછી નીકળીએ ક્યાંક જમવા બાજુ. મસ્ત વ્રજમાં જઈએ, વ્રજ કાઠિયાવાડી. ભાઈ આજે તો બધા આમ ફ્રેન્ડ્સ લોકો જ મળે છે તી. હવે મસ્ત મજાનો આપણે બહાર આવી ગયા છે, નીકળી ગયા છીએ વ્રજ બાજુ. હા ભાઈ નેચર બતાવું. જો સનસેટ થાય પણ આજે ઉપર તમે જોઈ જ શકો છો વાદળા. આ જો અત્યારે છે ને સનસેટ થાય છે, પણ વાદળાના કારણે દેખાતું નથી. ભાઈ અમે ફોટોસ વાંહે જરીક વાંહે રહી ગયા. ઓલા બે તો જો વાં પૂગી ગયા વ્રજે, પણ તોય હજી વ્રજને ઓપન થવામાં હજી 10 મિનિટની વાર. ઓલા વહેલા પૂગીને શું થયું ભાઈ, અમે પૂગ્યું અમે. તો ભાઈ આવી ગયા છે જમવાનું. આજે ભાઈ કંઈક બીજી રેસ્ટોરન્ટમાં ટ્રાય કરી છે. આ કંઈક ઓપન છે, બધું ખુલ્લું જ છે. તો મસ્ત મજાનું અહીંયા જમી લઈએ આપણે, ને પછી અહીંયાથી જશું આમ ગણપતિ બાપાના દર્શન કરતા નીકળી જશું રૂમ બાજુ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે આપણે. થોડીક વાર વ્રજે બેઠા ભાઈ, તો થોડીક વાર અહીંયા વ્રજમાં બેઠા, થોડીક વાર બેસી હજી ટાઈમ છે આપણી પાસે. તો 8 વાગ્યામાં હજી અડધી કલાકની વાર છે. 10-15 મિનિટ બેઠા પછી જશું આમ. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે નીકળી ગયા છે અમારી યુનિવર્સિટી બાજુ. વચમાં ગણેશ દાદા આવે છે તો રીના દર્શન કરતા જાય ને તમને કરાવતા જાય. તો ભાઈ યુનિવર્સિટી તો આપણે ભૂગી ગયા છીએ, એન્ટર થઈએ. તો ભાઈ એન્ટર થઈ ગયા છીએ, જઈએ છીએ બપ્પાના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવી આજે છે 5મો દિવસ ને પછી નીકળીએ હોસ્ટેલ બાજુ. ભાઈ અહીંયા ભૂગી ગયા, અહીંયા ગરબા ચાલુ છે. ગરબા રમવાની ઈચ્છા તમારી છે, ઓય તમારે રમવું હે?
ગરબો રમવાની ઈચ્છા છે આપણી. શ્રાવણ તારી ટ્રાય કરશું આપણે રમ તો ભાઈ અહીંયા તો બધા ગરબા ચાલુ થઈ ગયા છે. અહીંયા ભાઈ ગણપતિ બાપા બેઠા છે. બાપાના દર્શન કરી લીધું. અહીંયા ગરબા છે યાર. તમારે આવે ને યાર મજા આવી ગઈ. શું છે પ્રસાદ વેચાય, પ્રસાદ લઈ લે. ભાઈ મસ્ત મજા આવી. આપણે ગણપતિ બાપાના દર્શન કર્યા અને બેકગ્રાઉન્ડ ગરબાના પણ લઈ લીધા. હવે નીકળી હોસ્ટેલ બાજુ. હવે મસ્ત મજા આવી. તો ભાઈ ગરમીથી રેજ થઈને પૂગી ગયા છે આપણી હોસ્ટેલ. ફટોફટ આપણે ઉપર પૂગીએ કારણ કે તો ભાઈ જઈએ લિફ્ટ બંધ હોય આજ સન્ડે ના એટલે 6 માળ ચડવાનું. આપણે વાં ઉપર પૂગવાનું હોય. જો ઓલો ભાઈ ઉભો 126 127 128 માળ 128 પગથિયા ચડીને ફટોફટ આપણે પૂગી ગયા ઉપર. તો આજના બ્લોગમાં મજા આવી ગયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હાલો આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. યાર તમારે આવે ને યાર મજા આવી ગઈ. શું છે અહીંયા